જામનગર ખાતે ધાર્મિક વસ્તુઓની માંગમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો હતો। હાલ અગરબત્તી, લોબાન, ધૂપ સહિતની વસ્તુઓની માંગ વધી રહી છે, જેમાં ખાસ કરીને 5 ફૂટ લાંબી અગરબત્તી આકર્ષણનું કેન્દ્ર બની છે। આ અનોખી અગરબત્તીની કિંમત ₹500 છે, એટલે કે આ એક અગરબત્તીની સામાન્ય અગરબત્તીના પેકેટ કરતાં બમણી મોંઘી છે। એવો દાવો કરવામાં આવે છે કે આ અગરબત્તી એક વખત પ્રગટાવ્યા બાદ તે સમગ્ર સોસાયટીમાં સુગંધ પ્રસરાવે છે અને લાંબો સમય સુધી ચાલતી હોવાનું જણાવાયું છે। મારું નામ મહેશ કુવા, ગ્રેન્ડ માર્કેટમાં સુરભી અગરબત્તી નામની પેઢી ધરાવું છું। છેલ્લા 35 વર્ષથી અમે આ ધંધાથી સંકળાયેલા છીએ। અત્યારે અગરબત્તીમાં એટલો બધો ક્રેઝ છે કે વાત ન પૂછો। પહેલાં એવું બનતું કે મોટા જ માણસો, આપણા ઘરના વડીલો જ અગરબત્તી કરતા, પણ યુવા પેઢી પર હવે અત્યારે અગરબત્તીમાં એટલું જ ઇન્ટરેસ્ટ ધરાવે છે। 5 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીની અગરબત્તીઓ બજારમાં આવતી હોય છે। મોસ્ટલી અત્યારે બામ્બુલેસ ધૂપ સ્ટિક, જે વાંસ વગરની ધૂપ સ્ટિક છે, એનું ચલણ વધવા માંડ્યું છે। અને કપ ધૂપ છે, હવન સામગ્રી છે, પાવડર ધૂપ છે, એનું પણ અત્યારે અતિશય ઉપયોગ થાય છે। અત્યારે અગરબત્તી ઇન્ડસ્ટ્રીઝ એવી છે જેમાં બીજા બજાર કરતાં ભાવમાં ઓછો વધઘટ થતું હોય છે। અત્યારે પણ રેગ્યુલર ભાવમાં જ અગરબત્તી આપણી પાસે મળી જતી હોય છે।